રામાવીર બાપાનો અદ્ભુત શણગાર થઈ ગયો હોય મંડપનો એવા દ્રશ્યો અહીંયા ઉત્પન્ન થયા છે. રામાવીર બાપાનો નેજો પણ લાગી ગયો હોય અને સોગઠમાં એમ કહેવાય કે સરસ મજાનો શણગાર થઈ ગયો હોય ને ચોરી પણ લાગી ગઈ હોય અને સંતો ભક્તો દ્વારા સરસ મજાના સામૈયા કરવામાં આવ્યા અને આ નાના બાળક દ્વારા એમ કહેવાય કે રામાવીર બાપાને ધૂપેડો કરવામાં આવ્યો અને બધા જ લોકો દ્વારા સામૈયા પૂર્ણ પણ થઈ ચૂક્યા છે. અને પ્રથમ વખત બાળ મંડપ રામાવીર બાપાનો સાચા પુષ્પોથી શણગારવામાં આવ્યો છે અને સામૈયામાં પણ મોટી સંખ્યામાં જન્મદિની ઉમટી પડી છે. તો આવો સૌ સાથે મળીને આ સરસ મજાનો રામાવીર બાપાનો મંડપ થઈ રહ્યો છે તેને વધાવીએ. મિત્રો, પહેલાં તો બધાને જય રામાવીર ને જય હિન્દ બાપીર. આપણને બધાને ખબર જ છે કે હાલ આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર રામાવીર બાપાના મંડપનો ઉત્સવ ચાલી રહ્યો છે. તો આજે મિત્રો આપણે ઘણા બધા અઢળક મંડપો કર્યા. તો અમારા માંગરોળ તાલુકાના આજેક ગામની અંદર બાળકો દ્વારા સરસ મજાના બાળ મંડપનું આજે આયોજન થયેલું છે. આજે તારીખ 12/6/2026 રાત્રે તમે જોઈ શકો છો. આગળ હમણાં ધૂપેડો બધું આપણે વિડીયોમાં જોઈશું. પણ અત્યારે હાલ મંડપનો શણગાર છે એ સોગઠનો થઈ રહ્યો છે અને એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ શરૂઆતથી બધું જોઈશું કેવી રીતના શણગાર કરવામાં આવે છે. 2-3 ખારવા ભાઈઓ છે, ગામના લોકો છે ને બધા એ સાથે મળી સરસ મજાના બાળકો દ્વારા મંડપનું આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ જોઈશું અને ખાસ તમે અત્યારે વિડીયો જોતા હોય તો આવતીકાલે કે સવારે 13 તારીખે 13/6/2026 રોજ સવારે 8 કલાકે મંડપ ખડો છે. તો આજુબાજુના મહેમાનો આપણા વિડીયો જોતા હોય, સંતો ભક્તો, તો આવજો. અમારા બધા વતી ભાવભર્યું આમંત્રણ છે. તો ચાલો આ સરસ મજાનો શણગારને થઈ રહ્યો છે એ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીએ. મિત્રો, આ છે રામાવીરનો સ્તંભ કે જે અહીંયા એમ કહેવાય કે આજકની પવિત્ર ભૂમિ પર આવતીકાલે ખડો થશે. અને ભાઈ તમે જોઈ શકો છો તેનું સુશોભન એમ કહેવાય કે ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે. અને આ સોપારી છે તેની ઉપર મંડપ ખડો થશે અને ગામના સંતો ભક્તો અને સેવકો છે એ સરસ મજાનો સ્તંભનો શણગાર છે એનું કાર્ય કરી રહ્યા છે. અને ભાઈ તમે જોઈ શકો છો સાચા પુષ્પોથી રામાવીર બાપાના સ્તંભને અહીંયા એમ કહેવાય કે સુશોભન કરવામાં આવ્યું છે. અને તમામ વસ્તુઓ સાચી, એમ ઓલા પ્લાસ્ટિકના કે ચાઇનીઝ આવે એ નહીં, પણ તમામ વસ્તુઓ સાચા પુષ્પથી કરવામાં આવી છે. જુઓ. ત્યારબાદ મિત્રો બાપાનો ધૂપેડો પૂર્ણ થયો અને સંતો ભક્તો અને જે કંઈ મહાત્માઓ અને જે કંઈ ભુવા હતા શ્રીને તમામ આગેવાનો અને જે કંઈ સંતો હતા તેનું બહેનો દ્વારા એમ કહેવાય કે પગ ધોઈ અને સ્વાગત કરવામાં આવ્યું. અને એમ કહેવાય કે તેને વધાવવામાં પણ આવ્યા. તમે જોઈ શકો છો બધા જ લોકોને.
આપણે ઘણા બધા રામાભાઈ બાપાના મંડપ કર્યા અને એમાં અલગ અલગ સુશોભન આપણે સ્તંભનું જોયું. હાલ અહીંયા તમે જોઈ શકો છો જે આ સુશોભન છે એ સાચા પુષ્પોથી જે જુઓ છે. આ તમામ પુષ્પો છે એ સાચા છે. અત્યારે હાલ સ્તંભનો શણગાર થઈ ચૂક્યો છે અને ખરેખર બાળ મંડપમાં આ સ્તંભના સાચા પુષ્પોથી શણગાર લગભગ આ વખતે મેં પહેલી વખત જોયો ભાઈ. અદ્ભુત અને અકલ્પનીય એમ કહેવાય કે બાળ મંડપમાં સાચા પુષ્પોનો શણગાર છે એ પહેલી વખત જોવા મળ્યો. અને આજક ગામની ધરા ઉપર આ પ્રસંગ થઈ રહ્યો છે. અને ભાઈ આજક ગામના આપણા શું ભાઈનું નામ? ભરતભાઈ પુરોહિત છે. એ પોતે મેં 2-3 વખત વિડીયો અપલોડ કરેલા કે આ સાચા પુષ્પોનું શણગારનું કાર્ય કરી રહ્યા છે. જો ભાઈ છે હવે આજક ગામના ભરતભાઈ પુરોહિત હોય એ પોતે જ ગામના હોય ને પોતાના જ ગામની અંદર મંડપ થતો હોય તો ભાઈ એનો સહયોગ ન હોય એવું કોઈ દી બને જ નહીં. એના દ્વારા સરસ મજાનું જો આ બધું વ્યવસ્થિત સુશોભન થઈ રહ્યું છે. મેં ઘણી વખત કીધું કે તમારે પણ કોઈ પણ ઇવેન્ટ, કોઈ પણ કામ, કોઈ પણ જગ્યાએ કોઈ પણ મંડપ હોય કોઈને જરૂર હોય ફૂલના શણગારવાના ફ્રી ઓફ સેવા છે. વાહ ભાઈ વાહ. જો ખરેખર આ શબ્દ બોલવાને એ જ અઘરા છે કે ભાઈ બાળ મંડપના કે આવા કાર્ય થતું હોય તો આવું બધું વ્યવસ્થિત કાર્ય કરવું હોય અને આવી બધી સુશોભનની ગતિવિધિઓ કરવી તો આમાં ઘણો બધો આર્થિક રીતે ખર્ચો પણ લાગે. પણ આપણા ભરતભાઈ છે ને ખરેખર દિલના દાતાર કહેવાય કે પોતે પૈસાની તો આશા રાખતા જ નથી કોઈ પણ કાર્યની અંદર. બસ માત્ર કાર્ય કરવું છે. અને ભાઈ એનું નામ પણ ખૂબ મોટું છે ને આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું ને અહીંયા સોગઠની એકદમ શણગારવાની તૈયારી ચાલુ જુઓ ભાઈ. આપણે જેવી રીતના સોગઠની અંદર ચોરી રાખવામાં આવી વ્યવસ્થિત ચોરી પણ ફિટ કરી દીધી ખારવા ભાઈઓ દ્વારા. અને 5 ચોરી છે, 1 2 3 4 5 અને એની ઉપર ધજા બજાને બધું જો લાગી રહ્યું છે. ને હમણાં એમ કહેવાય કે અડધી કલાક અથવા તો કલાકની અંદર સોગઠ છે એ સંપૂર્ણ તૈયાર થશે. ત્યારે એમ કહેવાય કે સ્તંભની જોડે એને સરસ મજાનું મિલન પણ કરાવી દેવામાં આવશે. એ પણ આપણે જોઈશું. ખરેખર વિડીયોમાં ખૂબ મજા આવવાની છે. આપણો વિડીયો ફેસબુક પર જોતા જ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબ ઉપરથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો સોગઠની અંદર તમે જોઈ શકો છો રામાપીરની મેન ધજા એટલે કે નેજો પણ એમ કહેવાય કે લગાવી દેવામાં આવ્યો છે. અને ભાઈ સાચા પુષ્પોની આપણે વાત કરી થોડી વાર પહેલાં તો સોગઠની ફરતે પણ સાચા પુષ્પોની ઝાલર રાખવામાં આવી છે ભાઈ. ખરેખર અદ્ભુત લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું. તો હાલ મિત્રો આપણે જેમ આગળ વાત કરી એમ કે સોગઠનું લાસ્ટમાં છેલ્લે તૈયાર થઈ જાય ત્યારે સ્તંભ જોડે મિલન કરાવી દેવામાં બધા સંતો ભક્તો ભાઈઓ દ્વારા તમે જોઈ શકો છો સોગઠને સ્તંભ જોડે મિલન પણ કરાવી દેવામાં આવ્યું છે. અને હવે રામાપ્રભુ બાપાનો મંડપ છે એ એકદમ સંપૂર્ણપણે સુશોભન તૈયાર થઈ ચૂક્યું હોય તમે જોઈ શકો છો. ને આવતીકાલે એટલે કે સવારે રામાપ્રભુ બાપાનો મંડપ ખડો થશે ને આપણે બધા મંડપ ખડો થાય એના પણ દર્શન કરીશું કોઈ રીતે. તમે જોઈ શકો સરસ મજાનું રામાપ્રભુ બાપાના મંડપની સોગઠનું સુશોભન.